કરીને આવતી હોય, પાણીની હેલ હોય માથે, કાખમાં પોતાના પતિને તેડ્યો હોય, 3 વર્ષના ને એકલો કેમ મેકાય, તેડ્યો હોય ને હાલી આવતી હોય. ગામમાં જુવાનડાઓ હોય ને, ગામ હોય ને બધા હોય ને, એ જુવાનડાઓ શું કહે ખબર? આને હું 3 વર્ષના ને ફેરવે છે, મારી હારે લગ્ન કરી લે. જુવાનડાઓ, કારણ કે રૂપ બહુ હતું દીકરીનું, એમ કે આને 3 વર્ષના ને કેદી ફેરવીને કેદી મોટો થાય ને કેદી તારી હારે લગ્ન કરે. કેતો ગોરા દે તને ચિતલની ચૂંદડી લઈ આવી દઉં. અને તેદી વર્ષો પહેલાનો લોકગીત સાંભળજો. બહુ જયારે જુવાનડાઓ કેવા માંડ્યા, મારી હારે લગ્ન કરી લે, હું તને બહુ સુખી કરી. બીજો કે હું સુખી કરી. હાલતા હાલતા ધીરેક દિન ઉભી રહી, કાખમાં બાળક પોતાનો પતિ 3 વર્ષનો, નામ પ્રકૃતિ ફરઈ મરોડ બદલાનો. સામું જોઈને આ દેશની દીકરી કે છે લોકગીતમાં, સાંભળજો. ઓલા શું કે છે? કે તો ગોરી રે તને ચિતલની ચૂંદડી લઈ આવી દઉં. ઓલા જુવાનડા કે છે. અને આ દેશની દીકરી બોલી શું કે છે ખબર? કે ચૂંદડીનો રાર રે કાનો રમે છે મારી કેડમાં. આ ચૂંદડીનો રાર રે કાનો રમે છે મારી કેડમાં. નટવર નાનો રે કાનો રમે છે મારી કેડમાં. લઈ આવી દઉં, પણ ચૂંદડીનો ઓરનાર કાનો રમે મારી કેડમાં. આ કેડમાં રમે છે નટવર નાનો, ઈ મોટો થઈને ચૂંદડી ઓરશે. બાકી ઘોઘાઓ તમારી તાકાત નથી કે આ દીકરીને ચૂંદડી ઓઢાડી હગો. હું ભારતની હારી નારી છું, એકલી 15 વર્ષની દીકરી કહી હગે. આ આપણી પરંપરા છે. એટલે કે છે બીજો જુવાન બોલે છે એ તો ગોરી રે તમુને હાલારના હાથીડા પાછળની કથાઓની મને ખબર છે, ઘણી વાર્તાઓ છે, પણ કહેવાનો અર્થ આજની દીકરીઓને સાંભળવા જેવા આ ગીતો. આપણા ગીતોનો અમુક અર્થ જોરદાર હોય. એક ઓલું ગીત તમે સાંભળ્યું હોય છે કે હારે મારે જોવા છે વવારું તારા રૂપ રે ઓલે કાનુડે મને બાણ માર્યા. એમાં કડી આવે ને કે હામાં ઉભા સસરાજી તમે શું રે જુઓ છો, એવી કડી આવે. હાવરો હું કે ખબર? મારે જોવા છે વવારું કેરા રૂપ રે ઓલે કાનુડે. હવે હારો વવારું ના રૂપ જોવાનું કેતો બંધુકે નો દઈ દેવો જોઈએ, દઈ દેવો પડે ને. પણ હકીકતમાં એમ નથી. આપણું લોકગીત શું છે ખબર? હારો નથી કેતો વવારું કેરા, ઓલી વહુ છે એમ કે છે કે હામાં ઉભા છે
હહરાને તમે શું રે જુઓ છો જોઈજો અર્થમાં કેટલો ફેર પડી જાય થોડા મારા હહરા હામાં ઉભા છે ને તમે મારા હામું હું જોઈ રહ્યા છો હરમ કરો એમ હહરા નથી જોતા પોતાનો પતિ જોવે છે હામાં ઉભા હહરાને તમે શું રે જુઓ છો ઈ કે છે મારે જોવા છે વારું કેરું બોલે કાનુડે મને બાણ માર્યા પચ્છમ ધામ અમારા પરમ મિત્ર અને પવિત્ર માણસ એવા વિજય બાપુ દાદા બાપુ અને એ ન્યા જાગતી જોત જગદંબા મોગલ બેઠી છે અમારા ઉમેશભાઈ ના ભાઈ ના અહીં પધાર્યા છે એમની ફરમાઈશ છે એટલે છેલ્લે બે કડી માં મોગલ ની પચ્છમ ધામ વાળી ભગવતી મોગલ કેવી છે કે મોગલ મારે મારે